જે ભ્રષ્ટાચાર ચાલે છે એ તમામ બાબતે બંધ થાય અને લોકોને યોગ્ય રીતે જે કામગીરી છે એ થાય। અને હાલ એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદ રાજકોટ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવે છે, જ્યાં ચોટીલાના મરઘીકડા ગામના બોટ પાસે અચાનક ખાનગી બસમાં આગ લાગી હતી। રાજકોટથી અમદાવાદ તરફ જતી અચાનક ખાનગી બસમાં આગ લાગી છે। આગ લાગતા બસમાં બેઠેલા 25 જેટલા મુસાફરોને આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। આગના પગલે નેશનલ હાઈવે રોડ પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। તો સુરેન્દ્રનગરથી મોટા સમાચાર, જ્યાં હાઈવે રોડ પર આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ચોટીલા ફાયર ફાઈટર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજકોટથી અમદાવાદ તરફ જતી બસમાં ખાનગી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવે છે। 25 જેટલા મુસાફરો બસમાં બેઠેલા હતા, જેમનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।